ઓમ નમો ભગવતે વાસુદેવાય. પુરુષોત્તમ માસ મહાત્મયની પવિત્ર કથા સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. પુરુષોત્તમ માસ મહાત્મયની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના છઠ્ઠા ભાગમાં આપણે અખંડ દીપદાનનો મહિમા અને ગુણનિધિની વાર્તા સાંભળી. આજના સાતમા ભાગમાં આપણે સનાતન ધર્મની એક એવી પરમ પવિત્ર વિધિ વિશે વાત કરીશું જે આપણા શરીર અને આત્મા બંનેને શુદ્ધ કરી દેશે. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું શું મહત્ત્વ છે અને પવિત્ર જગન્નાથ ધામના નિર્માતા રાજા ઇન્દ્રદ્યુમ્ન સાથે આ મહિનાનો શો સંબંધ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પુરુષોત્તમ માસમાં સૂર્યોદય પહેલાં પવિત્ર નદી, સરોવર કે કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના જન્મો જન્મોના પાપો નાશ પામે છે. ગંગા, યમુના, નર્મદા કે સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં આ મહિનામાં સ્નાન કરવું એ અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબર ગણાયું છે. જો કોઈ વ્યક્તિ નદીએ ન જઈ શકે તો તેણે ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. આ મહિનામાં નિયમિત પવિત્ર સ્નાન કરવાથી મનુષ્યને અખંડ આરોગ્ય અને તેજની પ્રાપ્તિ થાય છે. એક પૌરાણિક કથા છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન, તો એ કથા આપણે સાંભળીએ. આ પવિત્ર સ્થાન અને ભક્તિના મહિમાને સમજવા માટે માલવ દેશના પરમ પ્રતાપી રાજા ઇન્દ્રદ્યુમ્નની કથા બહુ જ પ્રખ્યાત છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન પરમ વિષ્ણુ ભક્ત હતા અને તેમનું એક જ સપનું હતું કે ભગવાન વિષ્ણુનું એક એવું ભવ્ય મંદિર બનાવવું જે યુગો યુગો સુધી અમર રહે. પરંતુ રાજાના મનમાં એક ભારે ચિંતા હતી. ઘણું પુણ્ય કરવા છતાં તેમને પ્રભુના સાક્ષાત્કારના દર્શન થતા નહોતા. એકવાર તેમના દરબારમાં દેવર્ષિ નારદ પધારે છે. રાજાએ વિનંતી કરી, હે દેવર્ષિ, હું ભગવાનના દિવ્ય સ્વરૂપને પામવા માંગુ છું. મને કોઈ એવો માર્ગ બતાવો જેથી પ્રભુ મારા પર સાક્ષાત પ્રસન્ન થાય. દેવર્ષિ નારદ કહે છે, હે રાજન, પુરુષોત્તમ માસ નજીક આવી રહ્યો છે. તું પવિત્ર સમુદ્રના તટે, જે આજે પુરી ક્ષેત્ર કહેવાય છે, ત્યાં જઈને આખો મહિનો બ્રાહ્મ મુહૂર્તમાં સમુદ્ર સ્નાન કરો અને ભગવાન પુરુષોત્તમની આરાધના કરો. રાજાએ પૂરી શ્રદ્ધાથી આખો મહિનો પવિત્ર સ્નાન, જપ અને દાન કર્યા.
વ્રતના અંતિમ દિવસે જ્યારે રાજા સમુદ્ર કિનારે સ્નાન કરી રહ્યા હતા ત્યારે પાણીમાં તરતું એક દિવ્ય સુગંધિત લાકડું દરું વહીને આવ્યું. આ કોઈ સાધારણ લાકડું નહોતું, પણ પુરુષોત્તમ માસના વ્રતના પુણ્યથી સાક્ષાત ભગવાન વિષ્ણુએ મોકલેલું દિવ્ય તત્વ હતું. આ જ લાકડામાંથી આગળ જતા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પવિત્ર મૂર્તિઓનું નિર્માણ થયું. પુરુષોત્તમ માસના પવિત્ર સ્નાનના પ્રતાપે જ રાજા ઇન્દ્રદ્યુમ્નનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું. તો શ્રોતા મિત્રો, પવિત્ર સ્નાન અને શ્રદ્ધાથી રાજા ઇન્દ્રદ્યુમ્નને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ અને જગન્નાથ ધામ પૃથ્વી પર પ્રગટ થયું. માટે આ પવિત્ર મહિનામાં સવારે વહેલા ઉઠીને સ્નાન અને પ્રભુ સ્મરણ અચૂક કરવું જોઈએ. તો આ સાથે 7મો ભાગ અહીંયા સમાપ્ત થાય છે. હવે આવતીકાલે 8મા ભાગમાં આપણે જાણીશું પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત વાર્તા, વાનરરાજ વાલી અને સુગ્રીવના પૂર્વજન્મની કથા. આ પવિત્ર સ્નાનનો મહિમા અને રાજા ઇન્દ્રદ્યુમ્નની આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. રોજ આવી સુંદર પૌરાણિક વાર્તાઓ સાંભળવા માટે તમારી ચેનલ ખીમજી કાચરિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.